આરટીઆઈ અને અરજીની આડમાં કહેવાતા પત્રકારો ઉઘરાવી રહ્યા છે ખંડણી। ડીસામાં વેપારીના મોત બાદ તોડપાણી કરનારા પત્રકાર રૂપી કલંક પાડ્યા ખુલ્લા। બનાસકાંઠામાં બેફામ બનેલા તત્વોનો બેવડો આતંક। પાલનપુરમાં થાર વડે તોડફોડ તો થરાદમાં સુરક્ષાની ત્રીજી આંખને બનાવાઈ નિશાન। બનાસકાંઠાના ખેડૂતો માટે બેવડી ખુશી। શંકરભાઈ ચૌધરીની સૂચનાથી ગઢસીસર બ્રાન્ચ કેનાલ અને થરાદ સીપુ યોજના મારફત નર્મદાના નીરે લીધો પ્રવેશ। ગુનાખોરી ઉપર લગામ કસવા માટે ધાનેરા બન્યું ટેકનોલોજીથી સજ્જ। શહેરના મુખ્ય માર્ગો ઉપર સીસીટીવીનો ત્રીજી આંખ સમાન કાયમી પહેરો।